નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. નીલમાધવ પબ્લિક સ્કૂલ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનમાં પાઠ 8 ભારત વર્ષની ભવ્યતા વિશે જોઈશું. તો ચાલો બધા ચોપડી ખોલીને બેસી ગયા. ઓકે, હવે બધાનું ચોપડીની અંદર ધ્યાન. પાષાણ કાળથી લઈને લગભગ 8મી સદી સુધીના પાષાણ કાળથી લઈને લગભગ 8મી સદી સુધીના પ્રાચીન ભારતના ઇતિહાસનું આપણે અધ્યયન કર્યું. એટલે કે આપણે આગળના 1થી લઈને 7 ચેપ્ટર સુધીના 1થી 7 સુધીના જે પાઠ આપણે આગળ ભણી ગયા એમાં આપણે જોઈ ગયા કે પાષાણ કાળથી લઈને આપણે 8મી સદી સુધીના જે પ્રાચીન ભારતનો ઇતિહાસ છે એ ઇતિહાસ વિશે આપણે જોઈ ગયા હતા. વિભિન્ન કાળની સંસ્કૃતિ, તેના શાસકો વિશે પણ માહિતી મેળવી હતી. એટલે કે અલગ અલગ કાળની અંદર જે અલગ અલગ કાળની અલગ અલગ સંસ્કૃતિ અને તેના જે શાસકો એટલે કે જે શાસકો થઈ ગયા તેની વિશેની પણ આપણે માહિતી મેળવી હતી. ભારત છે એ એક ઉપખંડ જેટલું મોટું રાષ્ટ્ર છે. પ્રાચીન કાળથી અનેક જાતિ, પ્રજાતિઓ, સમૂહો આ દેશની સમૃદ્ધિથી આકર્ષાઈ આ દેશમાં આવતા રહ્યા છે. હવે આજ પ્રાચીન કાળથી લઈને અત્યાર સુધી જે અનેક જાતિ, પ્રજાતિઓ અને સમૂહો છે એ આ દેશની સમૃદ્ધિ એનાથી આકર્ષાય એટલે કે આ દેશ એટલે કે ભારત દેશની સમૃદ્ધિથી આકર્ષાઈ અને તેઓ ભારત દેશમાં આવતા રહ્યા છે અને જેના કારણે ભારતીય સંસ્કૃતિમાં વિવિધતાનો સંગમ રચાયો છે. જવાહરલાલ નહેરુ છે તેમણે વિવિધતામાં એકતા એમ કહ્યું છે અને તેવા આ મહાન દેશની કલા અને સ્થાપત્ય તથા સમાજ જીવનની આપણે માહિતી મેળવશું. એટલે કે આ પાઠની અંદર આપણે આજે મહાન દેશ આપણો જે ભારત દેશ છે મહાન દેશ તેની કલા, સ્થાપત્ય અને સમાજ જીવન વિશેની માહિતી આ પાઠની અંદર આપણે મેળવીશું અને જેનાથી પ્રાચીન ભારતની પ્રજાના ગૌરવશાળી વારસાની આપણને માહિતી મળી શકે. હવે એમાં સૌથી પહેલાં પ્રાચીન ભારતની અંદર સૌથી પહેલાં તો ખેતી વિશે જોઈશું આપણે. જો પ્રાચીન ભારતમાં આપણે સૌથી પહેલાં તો ખેતી વિશે જોઈશું. 1 મિનિટ તે પહેલાં મેં તમને કેટલાક ચિત્રો બતાવું છું. હવે ખેતીની શરૂઆત છે એ પ્રાચીન સમયની અંદર એટલે કે પ્રાચીન ભારતમાં ખેતીની શરૂઆત થઈ હતી અને એ સમયમાં પણ ખેતી માટે કેટલાક ઓજારો અને સિંચાઈની વ્યવસ્થા હતી. વેટ મેં તમને ઓજારોને પણ બતાવું છું. આ જુઓ, આ છે ઓજારો અને આ સિંચાઈ છે. એટલે કે ઓજારો અને સિંચાઈની પણ તે સમયે વ્યવસ્થા હતી જ્યારે સૌ પ્રથમ ખેતીની શોધ થઈ હતી. ક્યારે થઈ હતી? તો પ્રાચીન ભારતની અંદર. ખાસ યાદ રાખજો. અને આ સમય એટલે કે પ્રાચીન ભારતની અંદર કેટલાક ખેતીની અંદર કેટલાક પાકો થતા હતા. તો જુઓ કયા કયા પાકો થતા હતા. પહેલું છે ઘઉં, પછી જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ અને વટાણા વગેરેની ખેતી થતી હતી. ઓકે, તો અહીંયા સુધી આપણે જોયું. હવે ચાલો ચોપડીમાં ધ્યાન બધાનું. હવે મેં તમને હમણાં કીધું કે ખેતીની શરૂઆત છે એ પ્રાચીન ભારતમાં થઈ હતી અને એ સમયે વિવિધ ઓજારો અને સિંચાઈની વ્યવસ્થા પણ હતી અને ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ, વટાણા વગેરેની ખેતી પણ આ પ્રાચીન ભારતની અંદર થતી હતી. હવે સૌથી પહેલાં આપણે ઓજારો વિશે જોઈશું. હડપ્પા સંસ્કૃતિમાં ખેત ઓજારોમાં હળના અવશેષ મળ્યા નથી
પરંતુ હળ આકારનું રમકડું મળ્યું છે. એટલે કે આ હડપ્પા સંસ્કૃતિના જે ખેત ઓજારોના જે અવશેષો, એટલે આપણે જોઈ ગયા હતા કે પુરાતન શાસ્ત્રીઓ હોય એ અલગ અલગ જગ્યા પર જઈ અને ઉત્ખનન કરે છે અને ઉત્ખનન દ્વારા એ જે વસ્તુઓને ત્યાંથી જે એમને વસ્તુ કે ગમે તે મળી આવે, અવશેષોને મળી આવે, એના ઉપરથી તેઓ ઇતિહાસ આપણને જણાવે છે. તો આજે હડપ્પા સંસ્કૃતિની અંદર ખેત ઓજારોમાં હળના અવશેષો મળ્યા ન હતા, પરંતુ હળ આકારનું રમકડું મળ્યું છે. તેથી જાણી શકાય કે તેઓ ખેતીમાં હળનો ઉપયોગ કરતા હતા. અને એના ઉપરથી જે રમકડું મળી આવ્યું એના ઉપરથી કહી શકાય કે આ જે હડપ્પા સંસ્કૃતિના જે લોકો હતા તેઓ ખેતીમાં હળનો ઉપયોગ કરતા હતા. આશરે 2500 વર્ષ પહેલાંના સમયથી ખેતી માટે લોખંડના સાધનોનો ઉપયોગ વધતો જતો હતો અને તેમાં જંગલોને સાફ કરવા માટે કુહાડીઓ, હળના ફણા, જેને આપણે ફાલ તરીકે ઓળખીએ છીએ, તેનો સમાવેશ થતો હતો. અને તે ઉપરાંત દાંતરડું અને કુહાડાથી પણ લોકો પરિચિત હતા. એટલે કે ત્યાંના, એટલે કે તે સમયના લોકો છે એ દાંતરડું અને કુહાડીથી પણ પરિચિત હતા. વેટ, મેં તમને કેટલાક એના ચિત્રો બતાવું છું. અહીંયા જુઓ, હમણાં આપણે જોઈ ગયા કે હળના અવશેષ મળ્યા નથી, પરંતુ આ રીતના હળ આકારનું એક હળ આકારના રમકડું મળ્યું છે. અને એના ઉપરથી આપણે જાણી શકીએ કે તેઓ, એટલે કે તે લોકો હળનો ઉપયોગ કરતા હશે ખેતી માટે. અને હમણાં આ જે ઓજારો પણ આપણે જોઈ ગયા, લોખંડના કુહાડી, દાંતરડું છે ને. હવે આપણે જોઈશું સિંચાઈ વિશે. શેના વિશે જોઈશું? સિંચાઈ વિશે. કે સમૃદ્ધ ગામડાઓ વગર રાજાઓ અને તેમના જે રાજ્ય છે એના રાજ્યનું ટકવું મુશ્કેલ હતું. વેટ, આપણે પહેલાં ચોપડીમાં જોઈ લઈએ. હવે સમૃદ્ધ ગામડાઓ, જે સિંચાઈમાં મેં તમને હમણાં કીધું કે સમૃદ્ધ ગામડાઓ વગર આજે રાજાઓ અને તેમનું જે રાજ્ય હતું એનું ટકી રહેવું મુશ્કેલ હતું. જે રીતે ખેતીના વિકાસ માટે નવા સાધનો અને ધરુરોપણ મહત્વપૂર્ણ પગલાં હતા, અને તેવી જ રીતે સિંચાઈ વ્યવસ્થા પણ ઘણી ઉપયોગી સાબિત થઈ હતી. અને આ સમયે સિંચાઈ માટે નહેરો, કૂવા, તળાવો તથા કૃત્રિમ જળાશયો બનાવવામાં આવ્યા હતા. આપણે ફોટો જોઈએ. જો આ રીતના સિંચાઈ વ્યવસ્થામાં મેં તમને હમણાં કીધું કે કૂવા, તળાવો અને કૃત્રિમ જળાશયો છે એ બનાવવામાં આવ્યા હતા. આ રીતના વાવને બનાવવામાં આવતું હતું, તળાવો વગેરે બનાવવામાં આવતું હતું પાણી, એટલે કે સિંચાઈ માટે, પાણીની વ્યવસ્થા માટે. હવે આપણે જોઈશું પ્રાચીન ભારત, જેમાં ગ્રામીણ જીવન વિશે જોઈશું. હવે પ્રાચીન ભારત, ગ્રામીણ જીવન, એટલે કે પ્રાચીન ભારતની અંદર ગ્રામીણ જીવન વિશે આપણે સૌથી પહેલાં જોઈએ તો ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં ગ્રામીણ જીવન એ આ પ્રમાણે હતું. ભારતના ઉત્તર ભાગમાં ગામનો વડો એ ગ્રામભોજક કહેવાતો ને સામાન્ય રીતે એક જ પરિવારના લોકો આ પદ પર પેઢીઓ સુધી ટકી રહેતા. એટલે કે એક જ પરિવારના લોકો છે તેઓ આ જે પદ છે ગ્રામભોજકનું પદ, તેના ઉપર પેઢીઓ સુધી ટકી રહેતા હતા. એટલે કે એક પેઢી પછી બીજી પેઢી, એ રીતના આ એક જ પરિવારના લોકો આ ગ્રામભોજકના સ્થાન પર ટકી રહેતા હતા. આ પદ વંશ પરંપરાગત હતું. જેમ આપણે જોઈ ગયા હતા કે રાજાઓનું પદ હતું, એ રીતે આ ગ્રામભોજકનું પદ પણ વંશ પરંપરાગત હતું. ગ્રામભોજક મોટા ભાગે ગામનો સૌથી મોટો જમીન માલિક હતો.
અને આ જે ગ્રામ ભોજક છે એ મોટા ભાગના જે ગ્રામ ભોજક છે તે ગામનો સૌથી મોટો જમીન માલિક એટલે કે સૌથી વધારે જે જમીન હોય તે જમીનનો માલિક હતો. અને આ જમીન માલિક ભાડુતી માણસો રાખી ખેતી કરાવતો હતો. અને એની પાસે જે વધારે જમીન છે એ બધી જમીન એ કેટલાક ભાડુતી માણસો રાખતો અને એના પાસે ખેતી કરાવતો હતો. ને રાજા પણ ગામડાના કરવેરા ઉઘરાવવાનું કાર્ય તેમને સોંપતા હતા. ને જે રાજાઓ હતા એ ગામની એટલે કે રાજ્યની ને જે ગામડાઓની ને જે પ્રજા છે એમની પાસે કરવેરા ઉઘરાવવાનું કાર્ય પણ આ જે ગ્રામ ભોજક છે તેને સોંપતા હતા અને તે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પણ સંભાળતા. દક્ષિણ ભારતમાં 3 પ્રકારના લોકો રહેતા: મોટા જમીનદારો, નાના ખેડૂતો અને ત્રીજા છે જમીન વિહોણા મજૂર એટલે કે જેમની પાસે જમીન ના હોય તેવા મજૂર જે બીજાની જમીનમાં ને એમાં કામ કરે, બીજાનું કામ કરી આપે એવા જમીન વિહોણા મજૂર, જેને આપણે દાસ તરીકે પણ ઓળખાતા હતા. કેટલાક ચિત્રો મેં તમને બતાવું. જો મેં તમને કીધું કે ઉત્તર ભારતની અંદર જે ગામનો વડો છે, જો ઉત્તર ભારતમાં ગામનો વડો છે તે ગ્રામ ભોજક તરીકે ઓળખાતો હતો. અને દક્ષિણ ભારતની અંદર જો મોટા જમીનદારો, નાના ખેડૂતો અને જમીન વિહોણા જે મજૂરો છે, દાસ, એ દક્ષિણ ભારતની અંદર જોવા મળતા હતા. હવે આપણે જોઈશું નગર જીવન. નગર જીવન. મોટા ભાગના શહેરો 2500 વર્ષ પહેલા મહાજનપદોની રાજધાની હતા. આપણે આગળના ચેપ્ટરમાં જોઈ ગયા હતા મહાજનપદો વિશે કે મોટા ભાગના જે શહેરો હતા જે 2500 વર્ષ પહેલા એ મહાજનપદોની રાજધાની હતા. અને આ શહેરો કિલ્લાબંધીથી સુરક્ષિત હતા. ઘણા શહેરોમાંથી વલયકૂપ પ્રાપ્ત થયા છે જે કૂવા તરીકે ઓળખાતા હતા. એટલે કે કેટલાક શહેરો છે તેમાંથી વલયકૂપ પ્રાપ્ત થયા છે અને તે કૂવા તરીકે ઓળખાતા હતા. અને આ જે વલયકૂપ છે એ શૌચાલય, નીગ અથવા તો કચરા પેટી માટે ઉપયોગમાં લેવાતા હતા. એટલે કે આ જે કૂવાઓ છે તે શૌચાલય માટે, પછી નીગ અથવા તો કચરા પેટી માટે ઉપયોગમાં લેવાતા હતા. ગ્રામીણ અને નગરના લોકો ખોરાકમાં ઘઉં, જવ, ચોખા, દૂધ, દહીં, ઘી, ફળફળાદી તથા માછલીનો ઉપયોગ કરતા હતા. પુરુષો અને સ્ત્રીઓ સામાન્ય રીતે 2 વસ્ત્રો પહેરતા હતા. એટલે કે પુરુષો અને સ્ત્રીઓ તે સમયના એ સામાન્ય રીતે કેટલા વસ્ત્રો પહેરતા હતા? 2 વસ્ત્રો. શરીરના નીચેના ભાગનું જે વસ્ત્ર હતું તે નીવી તરીકે ઓળખાતું હતું અને ઉપરના ભાગનું જે વસ્ત્ર હતું તે વાસ તરીકે ઓળખાતું હતું. અને ક્યારેક ઉપરના જે વસ્ત્ર હોય એના ઉપર દુપટ્ટા જેવું અધિવાસ પણ લપેટતા હતા. મેં તમને ફોટા બતાવું. જુઓ, આપણે આગળના ચેપ્ટરમાં જોઈ ગયા હતા મહાજનપદ અને નગરો વિશે. અને આ જે શહેરોમાં કિલ્લાબંધી છે એ શહેરોની અંદર કિલ્લાબંધીથી કેટલાક નગરો સુરક્ષિત હતા. અમે હમણાં તમને કીધું વલયકૂપ, જે વલયકૂપ છે તે જે કૂવો તરીકે એટલે કે કૂવા તરીકે ઓળખાય છે તે. અને આ કેટલાક ખોરાક જે મેં તમને કીધું કે ગ્રામીણ અને નગરના જે લોકો છે એ ખોરાકમાં ઘઉં, જવ, 1 સેકન્ડ, ઘઉં, જવ, પછી ચોખા, દૂધ, દહીં, ઘી અને ફળફળાદી
અને તે ઉપરાંત માંસ અને માછલીઓ લેતા હતા, એટલે કે ખોરાક તરીકે આ બધાનો ઉપયોગ કરતા હતા. અને પછી શરીર પર, એટલે કે જે સ્ત્રીઓ અને પુરુષો હતા તે શરીર પર 2 પ્રકારના જે વસ્ત્રો છે એ ઓઢતા હતા, એટલે કે 2 પ્રકારના વસ્ત્રો પહેરતા હતા. નીચેના ભાગનું જે વસ્ત્ર છે એ નીવી તરીકે ઓળખાતું અને ઉપરના ભાગનું વસ્ત્ર છે તે વાસ કહેવાતું. જો અને એના ઉપર જે લપેટેલો જે દુપટ્ટો ઉપર જો લપેટેલ છે ને એ દુપટ્ટાને એક સેકન્ડ, જેને અધિવાસ તરીકે ઓળખાતો હતો. તો જોઈએ આપણે નગર જીવન. હવે તે પછી આપણે જોઈશું પ્રાચીન ભારતમાં કલા. ચાલો હવે ચોપડીમાં. હવે પ્રાચીન ભારતમાં કલા. ઇતિહાસવિદો કલાને 2 ભાગમાં વહેંચે છે, એટલે કે ઇતિહાસવિદો છે એ કલાને 2 ભાગમાં વહેંચતા હતા, લલિત કલા અને નિદર્શન કલા. લલિત કલામાં ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત, માટીકલા વગેરેનો સમાવેશ થાય છે, જ્યારે નિદર્શન કલાની અંદર નૃત્ય અને નાટકનો સમાવેશ થાય છે. વધારે આપણે માહિતી મેળવવા માટે કેટલાક ચિત્રો પણ મેં તમને બતાવું, અને ચિત્રો દ્વારા તમને મેં ચિત્રો એટલા માટે બતાવું જેનાથી તમને વધારે સમજ પડે. 1 સેકન્ડ. અહીંયા જુઓ, લલિત કલાની અંદર જુઓ, મેં તમને કીધું કે ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત અને માટીકલા દેખાય છે બધાને. જો ચિત્ર છે, પછી અહીંયા સાહિત્ય છે, પછી આ જે સ્થાપત્ય છે તે સંગીત કલા અને માટીકલા, આ લલિત કલાની અંદર આનો સમાવેશ થાય છે, જ્યારે નિદર્શન કલાની અંદર નૃત્ય અને નાટકનો સમાવેશ થાય છે. હવે ભારતમાં સાહિત્યનો વારસો જે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. તો અહીંયા આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ, અને આ વિડીયોને ધ્યાનથી જોવા બદલ ધન્યવાદ. થેન્ક યુ.